ભાગ્યોદય બહુજન્મ સમર્જિત. સત્સંગ મમ ચ લભતે પુરુષો યદા વૈ. કેટલાય જન્મના ભાગવતમાં તો કેટલાય જન્મના પુણ્ય પછી ભાગવત મળે છે એવું લખ્યું છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અને અહીંયા ભાગ્યોદય. કોઈ માણસ ભાગવતના કથા મંડપમાં બેસી ગયો અથવા તો ભાગવતના પ્રત્યે પ્રીતિ થઈ ગઈ અથવા તો ભાગવતનું અધ્યયન માણસ કરે, ભાગવતની કથા કરે, કરાવે, સંભળાવે, સાંભળે, આ બધું જ ભાગવતમાં લખ્યું છે. એને સમજી લેવાનો મારો ભાગ્યોદય થઈ ગયો છે. એટલે ભાગવતકાર કહે છે કે ભાઈ ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિત. પછી એને સત્સંગ મળે. સત્સંગ મમ ચ લભતે પુરુષો યદા વૈ. અને એ સત્સંગથી અજ્ઞાન હેતુ કૃત મોહ, અજ્ઞાનના અંધકારમાં જીવતો માણસ, અજ્ઞાન હેતુ. અહીંયા સુપુરાણીને કહ્યું ને તમારામાં કરોડો સૂર્ય સમાન તેજ છે. એ આ અર્થમાં છે. અજ્ઞાનનો જે અંધકાર છે, બીજા બધા અંધકારને પહોંચી વળાય. હા, બહારના અંધારાની બહુ ચિંતા ન કરવી. ગમે એટલી રાત હોય, તમારે કાર્ય હોય એટલું તો આપણે અજવાળું કરી શકીએ આરામથી. અરે કાંઈ નહીં તો આપણા ઘરમાં એક નાનો દીવો પ્રગટાવી દઈએ તો ઘર પૂરતી અજવાળું થઈ જાય, કોઈ ચિંતા નહીં. આખા જગતમાં વખતે આપણે ન કરી શકીએ, સ્વાભાવિક છે. મને કોઈ પૂછ્યું હતું મને કે આખા જગતમાં આપણે અજવાળું કરવું હોય તો મેં ગોદડું ઓધીને સૂઈ જવાય. આખા જગતમાં જો અજવાળું કરવું હોય તો આરામથી સૂઈ જાવ. 6 વાગે મહારાજ કોર કાઢે અને જગત જળહળે. બાકી આપણો પ્રયાસ કેટલો થઈ શકે? એ બહારના અજવાળાની ચિંતા બહુ ન કરવી, પણ અંદરનો અંધકાર, અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર. મદાંધકાર, મોહ મદાંધકાર. અંધારામાં માણસ ભૂલો પડે. એવી રીતે અંદરનું અંધારું માણસને એવું ભૂલાવી દે છે, એવો ભૂલો પાડે છે અંદરનું અંધારું. આપણે ત્યાં ગવાય, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજી નહીં લગીર કોઈ દિશા જવાની. પછી ભાષે ભયંકર. એ જ લક્ષણ ભાગવતમાં બતાવ્યું છે. ભાગવતનું એક ફળ છે વિવેક, ભાગવતનું બીજું ફળ છે નિર્ભયતા. રાજા પરીક્ષિતે કથા સાંભળી અને કથા સાંભળ્યા પછી જ્યારે સુખદેવજીએ પૂરી કરી કથા કે રાજા હવે હું જાઉં છું, હવે તારે કંઈ કહેવું છે? ત્યારે પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ થોડી દક્ષિણા તો લેતા જાઓ. સુખદેવજીને થયું કે આ માણસ મને દક્ષિણા આપવા માંગે છે. આ તો હું તમને મારી ભાષામાં કહું છું આવું. પણ હકીકતમાં આમ તમે ચિંતન, ભાગવતના વિદ્વાનોને આનંદ આવે એવી કથા છે. સુખદેવજી તો અલક્ષ લિંગો છે, એને તો બધું તિલક છાપ કાંઈ છે જ નહીં. આપણા બ્રહ્મકર્મમાં શિખા અને સૂત્ર આવે, જનોય આવે અને શિખા આવે. સુખદેવજી મહારાજને નથી, જનોય પણ નથી, હા, શિખાય નથી. તમે નક્કી ન કરી શકો એનો વર્ણ કયો છે, એનો સંપ્રદાય કયો છે, એનો આશ્રમ કયો છે, કાંઈ નક્કી ન કરી શકો. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો, એવા સુખદેવજી. હા, કોઈ એક જગ્યાએ હું ફંક્શનમાં ગયો હતો, સુખદેવજીની તસવીર હતી, એમાં જનોય પહેરાવેલી હતી. પછી મેં મારા પ્રવચનમાં કીધું, મેં કીધું તમે ક્રાંતિ કરી નાખી, અમારા સુખદેવજીને જનોય આપી દીધી તમે. હા, વ્યાસજી નહોતા આપી શક્યા, તમે આપી દીધી. એવા સુખદેવજી.
હવે એને કોઈ દક્ષિણાની જરૂર તો, આ તો હું તમને મારી ભાષામાં કહું છું. રાજા પરીક્ષિતે કહ્યું કે બાબા તમને કંઈક આપવું છે. શું આપવું છે? રાજાએ કીધું, ગુરુદેવ, આ તમારી કથા મને મૃત્યુથી બચાવી ન શકી. 7મા દિવસે શાપ છે, એ 7મા દિવસે જ તક્ષક આવશે. તૈયારી છે આવવાની. પણ મને બહુ ફાયદો થયો તમારી કથાથી. કયો? અને એક સુંદર ટુકડો કીધો છે દક્ષિણામાં. તિરોધાય પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ અભયમ અભયમ દર્શિતમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ. અત્યાર સુધી મને મોતની બીક હતી, પણ તમારી કથા સાંભળ્યા પછી મને મૃત્યુનો ભય મારો નીકળી ગયો. કારણ કે અત્યારે એટલો બધો હું બ્રહ્મમાં પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ. હવે તો શરીર છૂટશે, પરીક્ષિત ક્યાં મરવાનો છે? અને આ શરીર તો મને ઘણી વાર મળ્યું, ઘણી વાર જન્મ્યું, ઘણી વાર ગયું, અને હું શરીર નથી એ મને સમજાઈ ગયું છે. હું આત્મા છું, અને એટલા માટે હું અત્યારે નિર્ભય થઈ ગયો છું. એટલે આ નિર્ભયતા ભાગવતનું ફળ છે. એક ફળ વિવેક છે. અંદરનું અંધારું જ્યારે માણસને ઘેરી વળે ત્યારે માણસ ભટકે, અને ભટકાવને દૂર કરવા માટે આ કથા છે. બીજા ગામમાં માણસ ભૂલો પડે, બીજા ગામમાં તો આપણા ગામનો કોઈક રસ્તો બતાવે, પણ બીજા ગામમાં ભૂલો પડે તો પણ પોતાના જ ઘરમાં માણસ ભૂલો પડે એને તમે ક્યાં મોકલશો? પોતાના જ ઘરમાં ભૂલો પડે. એના માટે આ કહેવાયું છે, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની. સૂજી નહીં લગીર કોઈ દિશા જવાની, ભાસે ભયંકર વળી મન ના ઉતાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. તો એવી આ કથા સુતાખ્યા કથા સારમ મમ કર્ણ રસાયનમ, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. શ્રેયસાયદ ભવત શ્રેય પાવનાનાંચ પાવનમ, કૃષ્ણ પ્રાપ્તિ કરમ સાધનમ તદ્વદાધુના. પવિત્રોને પણ પવિત્ર કરનારી આ કથા પાવનાનાંચ પાવનમ. જે પોતે કૃત્ય છે, પવિત્ર છે, પામી ચૂકેલા છે, ઈશ્વરની અનુભૂતિ કરી ચૂકેલા પવિત્ર પુરુષો, વેદ શાસ્ત્રો બધા જ એને જીવનમાં ઉતાર, એટલે પોતાની જાતને જેને કૃત્ય કરી નાખી છે. કૃતાર્થોહમ એવા લોકોને પણ આ પવિત્ર કરનારી કથા અને કૃષ્ણ પ્રાપ્તિનું અત્યંત સરળ માધ્યમ, જેને ભગવાન કૃષ્ણ જોઈતા હોય એ કથામાં બેસી જાય. રાજા પરીક્ષિતને શાપ મળ્યો, પછી પરીક્ષિત રાજાએ રસ્તો કેવો અપનાવ્યો છે? બધું છોડીને માણસ સીધો કથાના ખસરને ગયો છે.
એને એમ થયું કે 7 જ દિવસમાં જો મને કોઈ ગતિ આપનારો હોય તો એ ભગવત કથા છે. 7 જ દિવસમાં મને કોઈ મોક્ષ આપનારું તત્વ હોય તો એ ભગવત કથા છે. અને એટલા માટે મા ગંગાના શરણે જઈ અને ઋષિઓને પ્રશ્ન કર્યો, 7 દિવસમાં મને મારા કુળદેવ કૃષ્ણ મળે છે, એનો ઉપાય બતાવો. કુળદેવ